નમસ્કાર મિત્રો, હું પ્રકાશ દર્શનિયા આપણી સરકારી યોજના ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે શીખીશું ઈ શ્રમ કાર્ડ બનાવતા આપણી જાતે કેવી રીતે બનાવીશું। હવે એમાં તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। એમાં સર્ચ બારમાં તમારે લખવાનું રહેશે ઈ શ્રમ કાર્ડ। ઈ શ્રમ કાર્ડની પહેલી જ વેબસાઇટમાં આપણે જવાનું રહેશે। હવે એમાં રજિસ્ટર ઓન ઈ શ્રમ કાર્ડમાં નીચે પહેલાં ખાનામાં ક્લિક કરવાનું રહેશે। આમાં તમારી પાસે આ રીતનું એક પેજ આવશે। આપણે સ્ક્રીનને રોટેટ કરી દઈએ જેથી કરીને તમને બરાબર સમજાય। આ રીતનું આવશે। અહીંયા તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। અહીંયા કેપ્ચર નાખવાના રહેશે। પછી આ બંને યસનું ઓપ્શનમાં નો કરવાનું રહેશે તમારે। તમારા મોબાઈલ પર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી અહીંયા દાખલ કરવાનો રહેશે। પછી સબમિટ કરવાનું રહેશે। પછી અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે તમારે, જે વ્યક્તિનું ઈ શ્રમ કાર્ડ બનાવવાનું છે તે વ્યક્તિનું। પછી તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હોય તો મોબાઈલ ઓટીપીમાં તમારા આધાર કાર્ડ રિલેટેડ જે મોબાઈલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી આવશે। પછી પહેલા ઓપ્શન છે ફિંગરથી મંત્ર ડિવાઇસ કનેક્ટ કરી ફિંગરથી પર તમારું આધાર કાર્ડ ખોલી શકશો। આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે એટલે એમાં ક્લિક રાખ્યું, નકર તમે ફિંગરમાં ક્લિક પણ કરી શકશો। વળી પાછા તમારે કેપ્ચર દાખલ કરવાના રહેશે। ટિક માર્ક કરીને સબમિટ કરવાનું રહેશે। હવે પહેલેથી અહીંયા આધાર કાર્ડ નંબર ઉપરથી ઈ શ્રમ કાર્ડ બની ગયેલું છે એટલે હોમ પેજ ઓપન નથી થયું, નહીંતર ડાયરેક્ટ હોમ પેજ ઉપર આવી જશો। આપણે એક વિડીયોમાં બે વસ્તુ શીખવા મળશે। ઈ શ્રમ કાર્ડ બની ગયેલું છે તો આપણે એને ડાઉનલોડ કેવી રીતે કરશું, એની પર્સનલ ડિટેલ કેવી રીતે ચેક કરી શકશું એ પણ આપણે સમજાવશું। અત્યારે હાલ આપણે હોમ પેજ ઉપર જઈશું। ફરીથી તમારે મોબાઈલ નંબર એક દાખલ કરવાનો રહેશે, કેમ કે ઈ શ્રમ કાર્ડ પહેલેથી આ બની ગયેલું છે એટલા માટે। તમારે કેપ્ચર દાખલ કરવાનો રહેશે। વળી પાછો કેપ્ચા કોડ ફિલ કરવો જ પડશે તમારે। વળી પાછો મોબાઈલમાં એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી દાખલ કરવાનો રહેશે તમારે। સબમિટ। વળી પાછો તમારે ફરી એકવાર આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે। આ વિડીયોમાં આપણે જાણીશું ઈ શ્રમ કાર્ડ બનાવી છે નવું બનાવે
કે કોઈનું બની ગયેલું છે, કેવી રીતે ડાઉનલોડ કરવું, કેવી રીતે એની ડિટેલ ચેક કરવી, કેવી રીતે ફરી એકવાર આપણે અપડેટ કરીશું, એ પણ આમાં જાણીશું આ વિડીયોમાં. કેપ્ચર ખોટા પડે છે એટલા માટે આ રીતે થાય છે. કેપ્ચર સંભાળીને નાખજો તમે લોકો. કેપ્ચા કોડમાં બહુ પ્રોબ્લેમ. વળી પાછો એક તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી અહીં દાખલ કરવાનો રહેશે. પછી વેલિડેટમાં દબાવવાનું રહેશે. જેવું પહેલી વખત તમે ઈ શ્રમ કાર્ડ બનાવશો તો તમારી પાસે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે. ડાયરેક્ટ આ પેજ જ આવી જશે. જે રીતે આપણે ત્યાં ઈ શ્રમ કાર્ડ ઓલરેડી બની ગયેલું હતું એટલા માટે આ નહોતું આવતું. પછી તમારે ટિક માર્ક કર્યા વગરનું આમાં અપડેટ KYCમાં ક્લિક કરવાનું રહેશે. જો ઈ શ્રમ કાર્ડ બની ગયેલું છે તો આ રીતનું તમારી પાસે એક પેજ આવશે. તેમાં અપડેટ પ્રોફાઇલ આવશે, ડાઉનલોડ યુએન કાર્ડ એટલે કે ઈ શ્રમ કાર્ડ તમે ડાઉનલોડ કરી શકશો. આ ઘણા બધા ઓપ્શન આવે છે. હવે ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવશું, સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું, આપણે અપડેટ પ્રોફાઇલમાં તરીકે જાણશું. એમાં પેલું આવી રીતે 6 પેજ આવશે અલગ અલગ ટાઈપના તમારી પાસે. જેવું કે પર્સનલ ઇન્ફોર્મેશન, કે તમારી પોતાની જે વિગતો છે આમાં જણાવવાની રહેશે. તમે મેરિડ છો, અનમેરિડ છો, એ રીતે ફાધર નેમ એમાં સિલેક્ટ કરવાનું રહેશે. કે હસબેન્ડ છે, કોઈ પરણિત છે એનું એ પ્રમાણે દાખલ કરવાનું રહેશે. કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી થતા. પછી તમારી કાસ્ટ સિલેક્ટ કરવાની, જે કાસ્ટમાં આવો છો, OBC, ST, જનરલ. અહીંયા વારસદારનું નામ તમારે ફિલઅપ કરવાનું રહેશે. એની જન્મ તારીખ, મેલ ફિમેલ, આ રીતે જે માગે એમાં વસ્તુમાં. પછી તમારે અપડેટ એન્ડ પ્રોફાઇલમાં નેક્સ્ટ કરી ક્લિક કરવાનું રહેશે. પછી બીજી પેજમાં આવશે તમારે તમારું જે તે ગુજરાત છે, રાજ્ય મોરબી છે, એ રીતે સિલેક્ટ કરવાનું. તમે અર્બનમાં આવો છો, રૂરલમાં આવો છો, એ પ્રમાણે દાખલ કરવાનું રહેશે. જે આ વસ્તુ આમાં માંગે છે એ જ વસ્તુ નીચલા બોક્સમાં પણ ક્લિક કરવાની રહેશે. અહીં તમારે આગળ વધી જવાનું રહેશે. પછી ત્રીજું પેજ આપણે ઓપન કરીએ. એમાં તમને પૂછે તમે કેટલું ભણેલા છો, અને બીજી વસ્તુમાં પૂછે તમારી કેટલી ઇન્કમ છે, તમે એક મહિનાના તમે કેટલા પૈસા કમાવો છો. બધી વસ્તુ નાખીને તમારે આગળ વધવાનું રહેશે. ચોથા પેજમાં આપણે ઓપન કરીએ. એમાં તમે પૂછે તો શું કામ કરો છો, શું ધંધો કરો છો, મજૂરી કરો છો, કોઈ નોકરી કરો છો, એ પહેલાં ઓપ્શનમાં તમારે દાખલ કરવાનું રહેશે. પછી એટલું કરીને તમારે આગળ વધવાનું રહેશે. પછી 5મા ઓપ્શનમાં તમને બેંકની ડિટેલ તમારે દાખલ કરવાની રહેશે. તમારો બેંકનો એકાઉન્ટ નંબર, બેંક પ્રમાણે નામ, IFSC કોડ. જેવો IFSC કોડ નાખશો તમારી બેંક જે તે જગ્યાની બ્રાન્ચમાં હશે નામ બતાવી દેશે તમને. પછી આગળ વધી જવાનું રહેશે. છેલ્લા લાસ્ટ પેજમાં તમને આ રીતનું એક ઓપ્શન બતાવશે. એમાં તમારી બધી ઇન્ફોર્મેશન બતાવી દે, જે તમે અત્યારે લગી બધું ડિટેલ જે ફિલઅપ કરી છે તે. પછી અહીંયા એક ઓપ્શન આવશે, તમને પૂછશે કે તમે આ સબમિટ કરવા માંગો છો. આ બે આપણે લોગઆઉટ અને બેક દબાવશે, એની બદલે અહીંયા પૂછવામાં આવશે કે શું ખરેખર તમે આ સબમિટ કરવા માંગો છો. પછી ટિક માર્ક ન કરતાં ડાયરેક્ટ સબમિટ કરી નાખજો એટલે સબમિટ થઈ જશે. જેવું સબમિટ થઈ જાય તમારું તાત્કાલિક ઈ શ્રમ કાર્ડ બની જશે. પછી તમારી પાસે
ઈ શ્રમ કાર્ડનું પેજ આ રીતે આવી જશે. પછી આમાં ડાઉનલોડ યુનિયન કાર્ડ નંબર લખ્યો, એમાં ક્લિક કરશો તો ડાઉનલોડ પણ થઈ જશે. ઘરે બેઠા આ રીતે તમે ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો. જોઈ શકો છો ઈ શ્રમ કાર્ડ આ રીતે સામે આવી ગયું છે આપણે. જો ખરેખર તમને આ વિડીયો ગમ્યો હશે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે હું પ્રકાશ દર્શણિયા વિડીયો બનાવતો રહીશ આ રીતના. થેન્ક યુ.